સુખસર તાલુકાના મોટા બોરીદા ગામે ખાતે સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। બહેનોએ ભાઈઓના હાથ પર રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધનની પરંપરાને ઉજાગર કરી હતી। સામૂહિક રીતે યોજાયેલા આ કાર્યક્રમથી ગ્રામજનોમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધની સાથે સામાજિક એકતા અને ભાઈચારાની ભાવના પણ વધુ મજબૂત બની હતી। આ પ્રસંગે ઉપસ્થિત સાધુ સંતો દ્વારા રક્ષાબંધન પર્વના ધાર્મિક અને સામાજિક મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું। સાધુ સંતોના આશીર્વચનો સમસ્ત ગ્રામજનોનો લાભ લીધો હતો। સંતોના આશીર્વાદથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને ભક્તિમય બન્યું હતું। કાર્યક્રમમાં નાના મોટા સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ગ્રામજનો દ્વારા એકબીજાના રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સામૂહિક રક્ષાબંધનના કાર્યક્રમને લઈને ગામમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો, સાધુ સંતો સમાજમાં એકતા, પરસ્પર પ્રેમ, ભાઈચારો અને સંસ્કારો જળવાઈ રહે તે માટે સૌને આહવાન કર્યું હતું। ગ્રામજનોની મોટી ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ હલ્લોત્સાહ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। મોટા બોરીદા ગામ ખાતે યોજાયેલા આ સામૂહિક રક્ષાબંધન કાર્યક્રમથી ગ્રામજનોમાં એકતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ પ્રસર્યો હતો। જિલ્લા બ્યુરો ચીફ કમલેશ પ્રજાપતિ, દાહોદ।